આપણે કન્ફ્યુઝન અનુભવીએ છીએ શેમાં? તો એલ્ડર, એલ્ડેસ્ટ, ઓલ્ડર અને ઓલ્ડેસ્ટ આ બધું ક્યારે વાપરવું? ઘણીવાર આપણે સંબંધોમાં પણ ઓલ્ડર એવું વાપરી દઈએ છીએ, પણ એ રોંગ છે. જો કૌટુંબિક સંબંધોમાં કોઈ આપણાથી મોટું છે અથવા કોઈ એક વ્યક્તિ અન્ય વ્યક્તિથી મોટું છે તો આપણે એની માટે એલ્ડર વાપરીએ છીએ. પરંતુ જો એ વ્યક્તિ કુટુંબમાં સૌથી મોટું છે તો એલ્ડેસ્ટ વાપરીએ છીએ. જેમ કે હી ઇઝ માય એલ્ડર બ્રધર, હી ઇઝ માય એલ્ડર બ્રધર, એ મારો મોટો ભાઈ છે. અને હી ઇઝ ધ એલ્ડેસ્ટ બ્રધર, એ સૌથી મોટો ભાઈ છે. પરંતુ કોઈ તમારાથી ઉંમરમાં મોટું હોય અથવા તો કંઈક વસ્તુ ના કરતા જૂની હોય ત્યારે આપણે એને ઓલ્ડના સેન્સમાં આપણે ઉપયોગ લઈએ છીએ. ઓકે, જેમ કે કોઈ વસ્તુ કરતા જૂની છે તો ઓલ્ડર વપરાય છે. અને કોઈક વ્યક્તિ કોઈકના કરતા ઉંમરમાં મોટું છે ત્યારે પણ ઓલ્ડર વપરાય છે. કોઈક વ્યક્તિ કોઈકથી ઉંમરમાં સૌથી મોટું છે તો ઓલ્ડેસ્ટ વપરાય છે. અથવા તો કંઈક સૌથી જૂનું છે તો ઓલ્ડેસ્ટ વપરાય છે. જેમ કે યુ આર ઓલ્ડર ધેન આઈ, તમે મારા કરતા મોટા છો. ધીસ ઇઝ ધી ઓલ્ડેસ્ટ બુક, આ સૌથી જૂની ચોપડી. તેને ઇન્ટરેસ્ટિંગ થઈ ગઈ ને કન્ફ્યુઝન દૂર? તો આવા મજેદાર વિડીયો જોવા માટે ડિયર મેડમને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને શેર અને લાઈક કરી દો.